ઘણા પેશન્ટ મને પૂછે છે કે સાહેબ એકવાર પથરી કઢાવ્યા પછી પણ મને વારંવાર પથરી કેમ થાય છે? શું મારા શરીરમાં કોઈ તકલીફ છે? તો આજે આપણે વાત કરીએ કે પથરી થવાના કારણો શું છે. પથરી થવાનું સૌથી મોટું કારણ છે પૂરતા પ્રમાણમાં પ્રવાહી ના લેવું. જ્યારે શરીરમાં પાણીની ઘટ પડે છે ત્યારે પેશાબ પણ આપણો ઘટ્ટ બને છે અને તેમાં રહેલી ક્ષાર પથરીનું રૂપ લે છે. બીજું મુખ્ય કારણ છે ખોરાકમાં વધારે પડતું મીઠું એટલે કે નમકનો ઉપયોગ કરવો. આ સિવાય વધુ પડતા નોનવેજ ખોરાક પણ પથરીનું જોખમ અનેક ગણું વધારે છે. ઘણીવાર પથરી વારસાગત પણ હોય છે. જો તમારા પરિવારમાં કોઈને નાની ઉંમરે પથરીની તકલીફ થઈ હોય તો તમારે વધુ સાવચેત રહેવું જોઈએ. આ ઉપરાંત આજનું બેઠાડું જીવન, વધતું વજન પણ પથરી થવા પાછળના જવાબદાર પરિબળો છે. ક્યારેક પેશાબમાં અટકાવ, પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન પણ પથરીમાં પરિણમી શકે છે. પથરીથી બચવાનો સૌથી સરળ રસ્તો છે દિવસમાં ઓછામાં ઓછું 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. દિનચર્યામાં લીંબુ શરબત, નારિયેળ પાણી જેવા પ્રવાહીનો ઉપયોગ કરવો. ખોરાકમાં ઉપરથી મીઠું લેવાનું ટાળવું જોઈએ. યાદ રાખો, પથરીના ઓપરેશન કરતાં પથરી થતી અટકાવવી એ જ તમારી કિડની માટે સૌથી મોટું વરદાન છે. પથરીના કારણો જાણો અને તમારી કિડનીને હંમેશા સુરક્ષિત રાખો. સુવિધા કિડની કેર હોસ્પિટલ, પાલનપુર. હું છું ડૉક્ટર કમલેશ પટેલ, MCH યુરોલોજિસ્ટ.